કેમ છો મિત્રો? મજામાં? વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં લાસ્ટ ટાઈમ આપણે પાઠ નંબર 1 પૂરો કર્યો હતો. પહેલાં પાઠ નંબર 3 આયોજન વિશે પણ આપણે ભણી ચૂક્યા હતા. અત્યારે આપણે પાઠ નંબર 7 અંકુશ સંચાલનનું એક કાર્ય કંટ્રોલિંગ. અંકુશ શું હોઈ શકે? પહેલી વસ્તુ તો આ પ્રશ્ન થાય. સંચાલનના ઘણા બધા કાર્યો પૈકીનું એક કાર્ય છે અંકુશ. દરેક ધંધાકીય એકમ હોય એ દરેક ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય બહુ મહત્ત્વનું હોય છે. કારણ એક જ તે કે જો આયોજનને પાર પાડવું હોય તો અંકુશની જરૂર પડે. અંકુશ વગર આયોજન પાર પાડી શકાતું નથી. કોઈપણ ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સ્થાપના માટે તે કોઈ ધ્યેય સાથે સ્થપાતા હોય છે, એમને એમ સ્થપાતા હોતા નથી. તેમ અંકુશ માટે પણ એવું જ કહેવાય છે કે જ્યારે આયોજન નક્કી કરેલું હોય ત્યારથી જ અંકુશની શરૂઆત થતી હોય છે, એટલે કે જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આપણે આ પાઠ વિશે ભણવું છે તો સૌથી પહેલાં આ પાઠના ગુણભાર શું છે? બોર્ડની અંદર જનરલી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો આ પાઠમાંથી 6 માર્કનું પૂછાય છે. એટલે કે એક માર્કનો પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન, એવી રીતના આ પાઠમાંથી પૂછાતું હોય છે. તો ટોટલ ગણીએ તો 6 માર્ક આ પાઠમાંથી પૂછાતા હોય છે. હવે આગળ લઈએ તો અંકુશ માટે જનરલી જે કહેવાતું હોય તો વિચારીએ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના ધ્યેયો નક્કી કરવામાં આવતા હોય છે. અને આ ધ્યેયની અંદર પ્રવૃત્તિનું આયોજન પણ કરવામાં આવતું છે. શા માટે પ્રવૃત્તિનું આયોજન કરવું? તો કે ધ્યેયને સિદ્ધ કરવા હોય તો પ્રવૃત્તિનું આયોજન કરવું પડે છે. જ્યાં સુધી પ્રવૃત્તિનું તમે આયોજન કરતા નથી ત્યાં સુધી ધંધાકીય એકમના ધ્યેય પણ સિદ્ધ થઈ શકતા હોતા નથી. સરસ મજાનું આયોજન કર્યું હોય એ આયોજનને અમલમાં મૂકવા માટે સારામાં સારા વ્યવસ્થા તંત્રની રચના થઈ હોય, આ વ્યવસ્થા તંત્રમાં કામ કરવા માટે યોગ્ય કક્ષાના કર્મચારીઓની પણ ગોઠવણ કરવામાં આવી હોય, પરંતુ આ બધા પર જો અંકુશ રાખવામાં ન આવે, મતલબ કે વ્યવસ્થા તંત્ર પર કે કર્મચારીઓ પર કે આયોજનના અમલ માટે જો અંકુશ રાખવામાં ન આવે તો આ એક પણ કાર્ય સફળ થઈ શકતું નથી. ટૂંકમાં આપને એમ લાગે છે કે જે છેલ્લું કાર્ય છે અંકુશ, પણ એની શરૂઆત તમે વિચારો તો પહેલાં કાર્યની શરૂઆત થાય ને ત્યારથી જ અંકુશના કાર્યની શરૂઆત થઈ ચૂકી હોય છે. જનરલી અંકુશની અંદર એવું સામાન્ય બનતું હોય છે કે તમે જ્યારે આયોજનને અમલમાં મૂકો છો ને ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય, ઘણા બધા અવરોધો આવતા હોય. આ ઊભા થયેલા પ્રશ્નોને, આવેલા અવરોધોને દૂર કરવા માટે અંકુશની જરૂરિયાત ઊભી થતી હોય છે. અંકુશ વગરનું આ કાર્ય સાવ નકામું કે નિરર્થક નીવડતું હોય છે. તો અંકુશ શું છે તે છે જ આપણે જોઈએ તો આપને ખ્યાલ આવશે. તો સંચાલનની પ્રક્રિયા માટે સામાન્ય એમ કહેવાય છે કે સંચાલનની પ્રક્રિયાનું ક્રમની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો કે આયોજન જે છે ને એ સૌ પ્રથમ પહેલું કાર્ય છે. સંચાલનની પ્રક્રિયા માટે આયોજનને પહેલું કાર્ય કહેવામાં આવે છે, જ્યારે અંકુશને છેવટનું એટલે કે છેલ્લું કાર્ય ગણવામાં આવેલું છે. એટલે કે જ્યારથી સંચાલનની પ્રક્રિયા શરૂ થાય તો શરૂઆત ક્યાંથી થશે તો કે આયોજન, પ્લાનિંગથી થાય છે. પણ એનો અંત, આમ તો સંચાલનની પ્રક્રિયાનો અંત આવતો નથી, પરંતુ છતાં એક છેવટના કાર્ય તરીકે એને અંકુશને દર્શાવ્યું છે. ટૂંકમાં એવું પણ કહેવાય છે કે આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે. સોપાન યાની કે પગથિયું છે, અને અંકુશ એ છેલ્લું સોપાન એટલે કે છેલ્લું પગથિયું છે. ટૂંકમાં આયોજન મુજબ કાર્ય નક્કી થાય છે. સંચાલનની અંદર તમે વિચારો તો કે જેવું તમે પ્લાનિંગ કરો છો એ મુજબ કાર્ય નક્કી થાય છે. તે મુજબ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. આ સત્તા અને જવાબદારી કોની વચ્ચે સોંપવાની? તો કે કર્મચારીઓને તેના કામ અંતર્ગત સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશના કાર્યની શરૂઆત થાય છે. આપને એવું થતું હોય કે ભાઈ અમે તો હજી પ્લાનિંગ જ બનાવીએ છીએ. પ્લાનિંગ બનાવતા હોય ને ત્યારથી તમે અંકુશ તો વિચારતા જ હોય,
ફોર એક્ઝામ્પલ તરીકે વિચારીએ કે કોઈ વ્યક્તિ કંપની સ્થાપવાનું પ્લાનિંગ બનાવે છે, પણ કંપની સ્થાપવાનું પ્લાનિંગ બનાવતો હોય ત્યારથી અંકુશ તો પહેલેથી વિચારતો હોય ત્યારથી અંકુશ હોય કે મારે કંપની સ્થાપવાની છે, તેમાં મારે પૈસાની જરૂર પડશે. તો કેટલા પૈસાની જરૂર પડશે? તો કમસે કમ 3 કરોડ રૂપિયા. તો મારી પાસે પૈસા છે કેટલા? તો કે 2.5 કરોડ છે. તો કે સ્થાપતી વખતે પહેલેથી ખર્ચ કરવાનો થોડોક શું રાખો? કંટ્રોલ રાખો. તો 2.5 કરોડમાં આપણું સેટલમેન્ટ થઈ જાય. ટૂંકમાં કાર્યની શરૂઆત થતી હોય, વિચાર કરતા હોય ત્યારથી જ અંકુશ લોકો અમલમાં મૂકી દેતા હોય છે. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી અને આવતા વિચલનો. એક તમારા માટેનો નવો શબ્દ, વિચલન એટલે શું? તો કે મિત્રો, વિચલન માટે ઘણા બધા અર્થ છે. વિચલન એટલે પ્રશ્ન પણ થાય, મુશ્કેલી પણ થાય, ત્રુટિ પણ થાય, ભૂલ પણ થાય, અવરોધ પણ થાય. આ બધું વિચલન જ છે. પણ એ વિચલન ક્યારે? તો કે આયોજનની અંદર ધોરણો નક્કી થયેલા હોય. પછી વ્યવસ્થા તંત્ર અંતર્ગત તમે જ્યારે કામ કરો છો ત્યારે ધોરણોને અમલમાં મૂકો છો, એટલે કે પાર પાડવાનો પ્રયત્ન કરો છો. તો જે સફળતા મળી છે ને નક્કી થયેલા ધોરણો સાથે તમે સરખાવો છો કે ભાઈ આપણું ધોરણ નક્કી થયું હતું તો કે ભાઈ 85%, સફળતા મળી તો કે ભાઈ આપણે 79%. ડિફરન્સ કેટલો આવ્યો? 6%. તો કે આ 6%નો ડિફરન્સ આવ્યો એ કયા કારણોસર ડિફરન્સ આવ્યો? એના કારણો શોધો, એના વિશેનું એનાલિસિસ કરો. તો એ 6%નો જે ડિફરન્સ આવ્યો હોય એ 6%ના ડિફરન્સને દૂર કરવા માટેના સતત પ્રયાસો થતા હોય. અને આ ડિફરન્સ યાની કે વિચલન, તો આ શેના દ્વારા? તો કે અંકુશ દ્વારા શક્ય બને. જ્યાં સુધી અંકુશ ન રાખો ત્યાં સુધી આ વસ્તુ શક્ય બની શકવાની નથી. જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને તેના માટેના સુધારાલક્ષી પગલાં લેવાનું કામ પણ કોનું છે? અંકુશનું છે. મેં તમને કીધું ને કે પહેલાં એનાલિસિસ કરવાનું, એનાલિસિસ કર્યા પછી તેને સુધારાલક્ષી પગલાં લેવાનું કામ પણ કોનું રહેલું છે? અંકુશનું રહેલું છે. સુધારાલક્ષી પગલાં લેવા એટલે કે જે કાંઈ આ ભૂલો થયેલી છે તેને સુધારવા માટેના પ્રયાસો કરવા, તેને સુધારાલક્ષી પગલાં તરીકે ઓળખવામાં આવે, જેથી કરીને ફરી પાછી આ ભૂલ થતી અટકે. ટૂંકમાં આયોજન અંકુશનું કાર્ય જે છે કે આયોજનમાં જે કાંઈ બાબતો નક્કી થયેલી હોય કે એક વખત જે ભૂલ થતી હોય એને ફરી વખત ભૂલ થતી અટકાવવાનું કામ એ અંકુશનું રહેલું હોય છે. મિત્રો, પહેલા પાઠની અંદર આપણે અંકુશનો જ્યારે ટોપિક આવ્યો હતો ત્યારે આપણે અંકુશ વિશેની સામાન્ય વ્યાખ્યા તો જોયેલી છે. એ વ્યાખ્યા આપણી પાસે જે હતી તો એ વિચારીએ તો આપણી પાસે પીટર એફ ડ્રકરની વ્યાખ્યા ત્યાં આપી હતી કે અંકુશ એટલે શું? તો કે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ ગણો કે ધ્યેય ગણો બે એક છે. સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. સમતુલા ગણો કે સંકલન ગણો. સંકલન સાધવાના કાર્યને પણ શેના તરીકે ઓળખવામાં આવે છે? અંકુશ તરીકે જ ઓળખવામાં આવે છે. ટૂંકમાં અંકુશ એટલે શું? તો કે પ્રયત્ન અને પરિણામ. જો પ્રયત્ન કરશો તો પરિણામ મળશે, અને સાધન હશે તો જ ઉદ્દેશો સિદ્ધ થશે. આ બધા વચ્ચે સંકલન સાધવાના કાર્યને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. અંકુશનો સામાન્ય અર્થ આપેલો છે. અંકુશ એટલે શું? તો કે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું. સૌથી પહેલાં શું કીધું? કાર્યનું નક્કી કરવાની વાત થઈ. એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું, અને જો જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી આયોજન મુજબ કાર્ય થાય તેની ખબર પડે. ટૂંકમાં આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાના કાર્યને શેના તરીકે ઓળખાય? અંકુશ. આવું ચોક્કસ રીતના પણ કહી શકાતું હોય છે કે ધંધાકીય એકમમાં આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાના કાર્યને પણ આપણે શેના તરીકે ઓળખતા હોય છે? અંકુશ તરીકે ઓળખતા હોય છે. એટલે અંકુશનો સામાન્ય અર્થ એવો પણ થાય કે ધંધાકીય એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે સૌથી પહેલાં નક્કી કરવા, થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું, અને જો જરૂર જણાય તો એના માટેના સુધારાલક્ષી પગલાં લેવા. પહેલાં કાર્યો નક્કી કરવા, ત્યારબાદ મૂલ્યાંકન કરવું, જરૂર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા. આ કાર્યને જનરલી અંકુશ તરીકે લોકો ઓળખે છે. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને કેવો બનાવે છે? તો કે અસરકારક બનાવે છે. એટલે પહેલાં ધ્યેય નક્કી કરવાનું, ત્યારબાદ તેને અસરકારક બનાવવાનું કામ પણ એ અંકુશનું રહેલું છે એવું સામાન્ય કહેવાય છે. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે. પૂર્વ નિર્ધારિત એટલે કાર્ય કરતાં પહેલાં, પૂર્વે કરવા નક્કી
કરવું મતલબ કાર્ય કરતાં પહેલાં નક્કી કરવું એટલે પૂર્વ નિર્ધારિત એવો શબ્દ વપરાય છે. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. જનરલી પૂછી શકે નિયમન કરવું એટલે શું, તો કે એના પર એ રીતના દેખરેખ રાખવી. મિત્રો બે શબ્દ છે, બે તમને સરખા લાગતા શબ્દો છે, એક નિયમન અને એક નિયંત્રણ. નિયમન એટલે દેખરેખ થાય, નિયંત્રણ એટલે અંકુશ થાય. તો દેખરેખ દ્વારા અંકુશ રાખી શકાતો હોય છે. જ્યાં સુધી તમે દેખરેખ નહીં રાખો ને ત્યાં સુધી અંકુશ રાખી શકાવાનો નથી. ઘણા એમ કે અધિકારીઓ નજર સામે હોય ને તો જ અંકુશ રાખી શકે. ના, એના માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. કેમેરા દ્વારા, કેમેરાના માધ્યમથી પણ લોકો હવે અંકુશ રાખતા હોય છે. કારણ કે કેમેરાનું કામ નિરીક્ષણ કરવાનું, દેખરેખનું છે જ તે, એના દ્વારા પણ હવે થઈ શકતું. અહેવાલના માધ્યમથી પણ આ વસ્તુ શક્ય બનતી હોય છે. નથી શક્ય બનતી એવું કાંઈ હોતું નથી. ટૂંકમાં આ અંકુશ વિશેનો સામાન્ય અર્થ, પીટરે પ્રકારે આપેલી વ્યાખ્યા, એ બધું અહીંયા સૂચવેલું છે. હવે 3 માર્કના પ્રશ્ન તરીકે આપણે જોવું છે અંકુશની લાક્ષણિકતાઓ સમજાવો. મિત્રો બહુ સરસ મજાનો આ પ્રશ્ન છે. 3 માર્કમાં પૂછાતો હોય છે, ક્યારેક 2 માર્કમાં પૂછાય તો તમે 4 મુદ્દા લખો, ચાલી શકે છે. બાકી 3 માર્કની અંદર તમારે 6 મુદ્દા સમજાવવાના થતા હોય છે. અંકુશનો અર્થ આપવાનો અને ત્યારબાદ કોઈ પણ 6 મુદ્દા અહીંયા જે આપેલા છે તે સમજાવી શકો. સૌથી પહેલો મુદ્દો કીધો છે આયોજન સાથે સંબંધ. કોને આયોજન સાથે સંબંધ છે? તો કે અંકુશને આયોજન સાથે સંબંધ છે. કારણ કે એવું કીધું છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ સમાન છે. એટલે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર બોથ સાઇડ ઓફ સેમ કોઈન. એટલે કે આયોજન અને અંકુશ એ એક સિક્કાની 2 બાજુ સમાન છે. એક સિક્કાની 2 બાજુ સમાન એટલા માટે કહેવાય કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશની જરૂરિયાત ફરજિયાત પડે ને પડે. ત્યાં એના વગર આયોજન નકામું છે. ને જ્યાં અંકુશ હોય ત્યાં આયોજન પહેલેથી હોય. એટલે કે આયોજન અને અંકુશ, હું તો એમ પણ કહું છું કે આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. ટ્વિન્સ જેને કહીએ છીએ તે બંને સાથે જ હોય, કોઈ દિવસ અલગ અલગ હોતા નથી. આયોજનનું કાર્ય યોજના ઘડવાનું અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. આયોજન યોજના ઘડે છે અને અંકુશ છે યોજના મુજબ કાર્ય થાય એ જોવાનું કામ અંકુશને. જેથી આયોજન અને અંકુશ એ કેવા છે, મેં હમણાં તમને કીધું તે જોડિયા બાળકો છે. આયોજન વિના અંકુશ કેવું છે? અશક્ય છે. બધું વિધાનમાં પૂછાય મિત્રો. આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે, સમજાવો. આયોજન વગર અંકુશ અશક્ય છે, સમજાવો. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે, સમજાવો. અલ્ટરનેટ આવું પૂછી શકે તો તમારે થોડી ઘણી એ રીતના એની સમજણ આપવાની થતી હોય છે. એટલે પહેલું લક્ષણ કીધું છે કે અંકુશને કોની સાથે સંબંધ છે? તો કે આયોજન સાથે સંબંધ છે. મુદ્દા નંબર 2માં આપણે જોઈએ છીએ દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય છે સંચાલનની બધી સપાટીએ થાય. આપને પ્રશ્ન એમ થાય સંચાલનની સપાટી કેટલી? તો કે પહેલા પાઠમાં આપણે જોઈ ગયા સંચાલનની કેટલી સપાટી? 3 સપાટી, ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. ઉચ્ચ સપાટી અંકુશની જરૂરિયાત કેવી રહે? ઓછી. મધ્ય સપાટી એનાથી વધારે. નિમ્ન સપાટી સૌથી વધુ રહેતી હોય છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ પણ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી, પરંતુ અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો અને કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો કે ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે જનરલી ઉચ્ચ સપાટી અંકુશની જરૂરિયાત ઓછી હોય છે અને નિમ્ન સપાટીએ મધ્ય સપાટી રહેલા વિવિધ ખાતાવાર અધિકારીઓ, એની નીચે કામ કરતા કર્મચારીઓ, એના પર અંકુશ રાખવાનું ખાસ થતું હોય છે. એટલે ત્યાં અંકુશની જરૂરિયાત વધુ રહેતી હોય છે. ત્રીજું, સતત પ્રક્રિયા. એક વખત અંકુશ રાખવાથી કામ પૂર્ણ થઈ જતું નથી. સતત ટુ બી કન્ટિન્યુ. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. અવિરતપણે આ પ્રક્રિયા ચાલતી જ રહેતી હોય છે. એમાં કંઈ ખાસ અટકાવ આવી શકતો હોતો નથી. માટે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે એવું પણ ઘણા લોકોનું માનવું હોય છે.
એકમની પ્રવૃત્તિ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું કેવું છે? ભૂલ ભરેલું છે મિત્રો. બહુ સમજવા જેવી બાબત છે કે આવું તમે માની લ્યો કે એક વખત અંકુશ રાખી લીધો પછી આયોજન મુજબ જ થવાનું છે. ના, સતત ને સતત એના પર કંટ્રોલિંગ રાખવું જ પડે છે. નથી રાખતા તો ક્યારેક વ્યક્તિ બેધ્યાન રહેતો હોય, બેદરકાર રહેતો હોય તો ઘણા બધા પ્રશ્નો, મુશ્કેલીઓ સર્જાતી પણ હોય છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રક્રિયા પણ છે. ખાસ ઉત્પાદન કાર્ય થતું હોય તો એક વખત તમે ખાલી કર્મચારી ઉત્પાદન કરતો હોય એના પર ધ્યાન રાખીને એની વસ્તુ જોઈ લેશો તો કામ પૂરું થતું નથી. ઘણા એકમોની અંદર મેં જોયેલું છે, રોજ સેમ્પલ લેવામાં આવે. અમુક પ્રકારના એકમ તો એવા એમાં દર 2 કલાકે સેમ્પલ લેવામાં આવે. ભલે મશીન અને કર્મચારીની મદદથી ઉત્પાદન થતું હોય તો દર 2 કલાકે સેમ્પલ લેવામાં આવે. સેમ્પલની ગુણવત્તા ચકાસવામાં આવે કે ગુણવત્તામાં થોડો ઘણો પણ ફેરફાર થતો નથી ને, કારણ કે હરીફાઈનો યુગ છે. જો આમાં ગુણવત્તા તમે નહીં જાળવો તો બજારમાંથી ફેંકાતા વાર લાગવાની નથી. એટલે બજારમાં ટકી રહેવા માટે પણ તમારે આ વસ્તુ સતત જાળવવી પડશે. બીજું, ખર્ચ પર અંકુશ. જનરલી એક બાબત તમને ખ્યાલ જ હશે કે જેટલો ખર્ચ ઓછો રહેશે ને એટલો નફો કેવો મળે? વધારે મળી શકે. એટલે ખર્ચ પર અંકુશ રાખવા માટે ધંધાકીય એકમો ખાસ બિનજરૂરી ખર્ચા કઈ રીતના ઘટાડવા, બિનજરૂરી અને નકામા ખર્ચા કઈ રીતના ઘટાડવા એના માટે સતત ને સતત તે લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે. એટલે અંકુશને કેવી પ્રક્રિયા ગણવામાં આવે છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા ગણવામાં આવે છે. ખર્ચ ઉપર પણ અંકુશ રાખવો પડે અને ગુણવત્તા પર પણ અંકુશ રાખવો જરૂરી રહેતો હોય છે. એ ક્યારે શક્ય બને? જ્યારે એ કાર્યો પર સતત તમે દેખરેખ રાખો, સતત એના વિશેની માહિતી મેળવો તો આ વસ્તુ શક્ય બની શકે. જો સતત તમે દેખરેખ રાખી શકતા નથી તો આ વસ્તુ શક્ય બની શકતું પણ નથી. સંચાલનનું છેવટનું કાર્ય છે. એક મુદ્દામાં એવું પણ કીધું છે, આપણે જોયું હતું, સંચાલનની પ્રક્રિયાની શરૂઆત આયોજનથી થાય અને એને પૂર્ણાહુતિ અંકુશથી થાય. એટલે કીધું છે કે તે સંચાલનનું છેવટનું એટલે કે છેલ્લું કાર્ય છે. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય. બધા જ કાર્યોની એ વાત આવી જશે. આયોજનમાં કીધું શું કરવા? તો કે ઉદ્દેશો નક્કી કરવા. વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય. કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેના પર દોરવણી આપવામાં આવે. ત્યાર પછી અંકુશની કાર્યવાહીની શરૂઆત થાય. એટલે પહેલાં આયોજન આવે, વ્યવસ્થા તંત્ર આવે, કર્મચારી વ્યવસ્થા આવે, દોરવણી આવે અને ત્યાર પછી સૌથી છેલ્લે અંકુશ આવે છે. એટલે કે અંકુશને સંચાલનની પ્રક્રિયાનું છેવટનું એટલે કે છેલ્લું કાર્ય કહેવામાં આવે છે. એટલે કે સંચાલનના બધા જ કાર્યો કોની પહેલાં કરવા પડે? તો કે અંકુશ પહેલાં. કારણ કે અંકુશ છેલ્લું કાર્ય છે, એની પહેલાં બધા કાર્યો કરી લેવા જરૂરી છે. અંકુશનું કાર્ય નિયમનનું છે. મેં તમને પહેલાં પણ કીધું, નિયમન એટલે દેખરેખ. અંકુશ કોના દ્વારા? દેખરેખ દ્વારા જ તમે રાખી શકો. દેખરેખ વગર અંકુશ રાખી શકો. પછી સીધી રીતના દેખરેખ રાખો કે આડકતરી રીતના દેખરેખ રાખવી જરૂરી છે. એના વગર અંકુશ તમે રાખી શકો નહીં. જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી, કાર્યરત થવી એટલે કે શરૂ થયા પછી, એકમની પ્રવૃત્તિ શરૂ થયા પછી જ થાય છે. એટલે કે અંકુશ એ સંચાલનનું કેવું કાર્ય છે? છેવટનું એટલે કે છેલ્લું કાર્ય છે. ટૂંકમાં અંકુશની વાત કરીએ તો અંકુશ આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પહેલું કાર્ય છે, જ્યારે અંકુશને છેલ્લું કાર્ય ગણવામાં આવેલું છે. હવે અંકુશને કોની સાથે સંબંધ છે? તો કે ભવિષ્ય સાથે સંબંધ છે. અંકુશને કોની સાથે સંબંધ રહેલો છે? તો કે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. ઘણાને એમ થાય કે અંકુશ કેમ ભવિષ્ય સાથે સંબંધ ધરાવતું હશે? તો મિત્રો, આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે તો અંકુશ પણ કોની સાથે સંબંધ ધરાવે? ભવિષ્ય સાથે. તે ભૂતકાળમાં જે પ્રવૃત્તિ થઈ ગઈ હોય તેના પર અંકુશ જરૂરી નથી. મતલબ હા, એ પ્રવૃત્તિ બીજી વખત ન થાય, એવી ભૂલો બીજી વખત ન થાય એટલા માટે અંકુશ રાખતા હોય છે. પણ અંકુશ વાસ્તવમાં જરૂરી છે ભવિષ્યની બાબતો માટે જ તે. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ
અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. મિત્રો ટીક કરજો આ વસ્તુ. અંકુશનો મેઇન ઉદ્દેશ જ આ છે કે જે ભૂલ ભૂતકાળમાં થયેલી છે, જે બગાડ ભૂતકાળમાં થયેલો હતો, જે નુકસાન ભૂતકાળમાં થયેલું હતું, જેનું ફરી પાછું રિપીટેશન ન થાય તે જોવાનું કામ જ અંકુશનું છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. ભવિષ્યમાં બધી બાબતો ન બને એના વિશેની સુધારણા કરવાનો ખ્યાલ એટલે અંકુશનો રહેલો છે. માટે અંકુશને કોની સાથે સંબંધ છે? તો કે ભવિષ્ય સાથે સંબંધ રહેલો છે એવું સામાન્ય કહી શકાય. મુદ્દા નંબર 6 કહે છે અંકુશ કેવી પ્રવૃત્તિ છે? રચનાત્મક. મિત્રો ઘણા બધા એમ કહે છે કે આ રચનાત્મક પ્રવૃત્તિ એટલે શું, નિષેધાત્મક પ્રવૃત્તિ એટલે શું, વિધેયાત્મક પ્રવૃત્તિ એટલે શું? મિત્રો આ બધા શબ્દો હું તમને ક્લેરિફિકેશન કરી દઉં. નિષેધાત્મક એટલે નકારાત્મક, વિધેયાત્મક એટલે હકારાત્મક. ઘણા બધા લોકો ભૂતકાળમાં અંકુશને નિષેધાત્મક પ્રવૃત્તિ તરીકે ઓળખાવતા હતા. એમાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અંકુશના કારણે કર્મચારીની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, એની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે. આ વાત ખોટી છે. એમાં એની સ્વતંત્રતા પર કોઈ તરાપ મારવામાં આવતી હોતી નથી. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય તે અંકુશનું છે. રિપીટ કરું છું, કર્મચારીઓ તેમના કાર્યો કોના મુજબ કરે? તો કે આયોજન મુજબ કરે અને તે જોવા તે મુજબ તેને માર્ગદર્શન આપવાનું કામ અંકુશનું છે. એટલે કે અંકુશ એ નિષેધાત્મક નથી પરંતુ કેવું છે? વિધેયાત્મક. વિધેયાત્મક યાની કે હકારાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. મિત્રો 2 માર્કના વિધાનમાં પૂછાય છે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. ઘણી વખત એમ પૂછે છે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, સમજાવો. ભૂતકાળમાં એવી બાબતો હતી કે ભાઈ અંકુશનો સામાન્ય અર્થમાં લોકો એવું વિચારતા હતા કે ભાઈ કર્મચારીઓને જે કાર્ય કરવાની સ્વતંત્રતા મળતી હતી એ છીનવી લેવામાં આવે, એના પર તરાપ મારવામાં આવી, જે કાર્ય અંકુશનું હતું. પરંતુ હવે એવું હોતું નથી. અહીંયા આધુનિક યુગની અંદર કર્મચારીઓ જે કાંઈ કાર્યો કરવાના છે તેનું પહેલાં તો આયોજન નક્કી કરવામાં આવે છે. તે જોવા માટે તે મુજબ માર્ગદર્શન આપવા માટે પણ અંકુશ રાખવામાં આવતો હોય છે. એટલે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક કે રચનાત્મક પ્રવૃત્તિ તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે. આગળના મુદ્દા જોઈએ તો અંકુશની આગળની લાક્ષણિકતા અંતર્ગત આંતરિક પ્રક્રિયા છે. અંકુશ એ ધંધાની અંદરની બાબતો પર રાખવાની વસ્તુ છે એટલે તેને આંતરિક પ્રક્રિયા કીધી છે. કારણ કે બાહ્ય પરિબળો એવા હોય છે જેના પર ધંધાના માલિકનો કે સંચાલકનો અંકુશ હોતો નથી એટલે ત્યાં રાખી નથી શકાતું, પણ આંતરિક બાબતો પર અંકુશ રાખી શકાતું હોય છે. આંતરિક બાબતોમાં શું આવે? તો કે એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે એક ઉત્પાદનને લગતી પ્રક્રિયા હોય. બીજું તમે વિચારી શકો ઉત્પાદનને લગતી પ્રક્રિયા છે કે પછી આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. હવે આંતરિક પ્રક્રિયામાં શું કેવી બાબતો પર અંકુશ રાખી શકાતો હોય? તો કે એક ઉત્પાદનને લગતી બાબત છે, વેચાણને લગતી બાબત, ખરીદીને લગતી બાબત, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કર્મચારીઓની કાર્ય પદ્ધતિ. આ બધી બાબતો એવી છે કે જેના પર અંકુશ રાખવો ઘણો સરળ બનતો હોય છે. એટલે અંકુશને આપણે આંતરિક પદ્ધતિમાં વણી લેતા હોઈએ છીએ. કારણ કે કર્મચારીની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે. આના પર અંકુશ રાખી શકાતો હોય છે. પરંતુ બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિમાં ફેરફાર થાય એમાં આપણે કાંઈ કરી શકતા નથી. તેજી મંદીની પરિસ્થિતિ આવે એમાં આપણે કાંઈ કરી શકતા નથી. લોકોના મનોવરણોમાં ફેરફાર થાય તો એના પર પણ કાંઈ અંકુશ રાખી શકાતો નથી.
માટે અંકુશની પ્રક્રિયાને આંતરિક પ્રક્રિયા ગણવામાં આવે છે. પણ કેવી પ્રક્રિયા ગણી શકાતી નથી? તો કે બાહ્ય પ્રક્રિયા ગણી શકાતી નથી. એટલે અંકુશની પ્રક્રિયા કેવી છે? આંતરિક પ્રક્રિયા છે એવું સામાન્ય કહેવાય છે. મુદ્દા નંબર 8માં કીધું છે અંકુશ કેવું છે? તો કે ગતિશીલ પ્રક્રિયા ધરાવે છે. અંકુશની પ્રક્રિયા જે છે એ કેવી છે? સતત ને સતત આગળ વધે છે, માટે તેને ગતિશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જનરલી અંકુશનું કાર્ય કોની સાથે સંકળાયેલું છે? તો કે આયોજન સાથે સંકળાયેલું છે. એકમની અંદર અંકુશનું કાર્ય કોની સાથે સંકળાયેલું છે? તો કે આયોજન સાથે સંકળાયેલ હોય છે. આયોજન અને અંકુશ ઉપર આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. જો મિત્રો આ વસ્તુ સમજવી છે, ગતિશીલ પ્રક્રિયા સતત ને સતત એમાં કંઈક ને કંઈક ફેરફાર થતા હોય છે. સમજો કે બહુ કોઈ કંપની માટેનું સારામાં સારું આયોજન બનાવ્યું હોય, પરંતુ પરિસ્થિતિ બદલાતી હોય તો બનાવેલા આયોજનમાં પણ ફેરફાર કરવો પડે છે. તો જે રીતના તમે આયોજનમાં ફેરફાર કરો છો તેમ અંકુશમાં પણ તમારે આધુનિકતા લાવીને એમાં ફેરફાર કરવો જ પડતો હોય છે. તો એ રીતના અંકુશની પ્રક્રિયાને સતત ને સતત બદલાતી જતી પરિસ્થિતિ અંતર્ગત ફેરફાર થતી જતી પ્રક્રિયા તરીકે તેને ગતિશીલ પ્રક્રિયા માની લેવામાં આવે છે. ટૂંકમાં ઝડપી જે કાંઈ પરિવર્તનો આવે છે, પરિવર્તનો અંતર્ગત તમારે ફેરફાર કરવાનો થતો હોય છે. ત્યારબાદ આવે છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. ટૂંકમાં અંકુશની અંદર કોણ કેન્દ્ર સ્થાને છે? તો કે વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે. વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે માટે તેની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? વ્યક્તિલક્ષી. કારણ કે કોના દ્વારા રખાય અંકુશ? તો કે વ્યક્તિ દ્વારા. કોના પર રખાય? તો કે વ્યક્તિઓ પર. અને કોની પ્રવૃત્તિ સુધારવા માટે રખાય? તો કે વ્યક્તિઓની. આ બધામાં વ્યક્તિ જ કેન્દ્ર સ્થાને છે માટે તેની પ્રવૃત્તિને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારી ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. ભૂલ અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે. આમ અંકુશમાં બધું કાર્ય કોના દ્વારા? વ્યક્તિ દ્વારા થાય છે. કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે માટે તેને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. છેલ્લું અને 10મું લાક્ષણિકતાનો મુદ્દો, અંકુશ એ વૈદિક કે અવૈદિક હોઈ શકે છે. વૈદિક એટલે વિધિસરનો, અવૈદિક એટલે અવિધિસરનો. ટૂંકમાં તમે સીધી રીતના પણ અંકુશ રાખી શકો અને આડકતરી રીતના પણ અંકુશ રાખી શકો. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમમાં અવૈદિક સ્વરૂપની અંકુશની વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈદિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. હું તમને એક સિમ્પલ બહુ સરસ ઉદાહરણ આપું. આપણે ટ્રાફિક પોઈન્ટ મતલબ કે સિટીના જે રસ્તા હોય છે એ રસ્તાની અંદર જ્યારે પણ તમે રસ્તા ઉપર જ્યારે ગાડી લઈને નીકળો છો, તમે આગળ જુઓ છો ટ્રાફિક પોલીસ ઊભો છે, તો 100% તમે બધા નિયમોનું પાલન કરશો. બરાબર? તમારી પાસે લાઇસન્સ નહીં હોય, પીયુસી નહીં હોય તો ગલી ખાંચા ગોતશો અને ભાગી જશો. પરંતુ હવે પછી ખાસ સમજવા જેવી બાબત કે હવે ખબર છે કે રસ્તાઓ પર શું લાગી ગયા? તો કે કેમેરા લાગી ગયા. કેમેરામાં ખબર પડી, જાણવા મળ્યું કે જો તમે નિયમોનું પાલન ન કરો તો મેમો આવી શકે છે. સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો મેમો આવી શકે છે. 3 સવારી જતા હોય તો પણ મેમો આવી શકે છે. બરાબર? તો એ ત્યાં જુઓ તો આડકતરી રીતના ત્યાં અંકુશ રાખ્યો તેમ કહેવાય. કારણ કે ત્યાં તો કેમેરો સતત ચાલુ છે એમ માનીને તમે ચાલો છો, તો એ આડકતરી રીતના. ટૂંકમાં અંકુશ જે છે વૈદિક વિધિસરે રાખી શકાતો હોય અને અવિધિસર પણ રાખી શકાતો હોય છે. તો આ રીતના અંકુશની પ્રક્રિયાના મુદ્દાની અંદર આપણે જોયું તેમ અલગ અલગ 10 મુદ્દાઓનો સમાવેશ કર્યો. આપણે સૌથી પહેલાં કીધું આયોજન સાથે સંબંધ ધરાવે છે, દરેક સપાટીએ થતું કાર્ય છે, સતત ચાલતી પ્રક્રિયા છે, સંચાલનનું છેવટનું કાર્ય, ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, રચનાત્મક પ્રવૃત્તિ છે, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અને અંકુશ એ વૈદિક કે અવૈદિક હોઈ શકે છે. ઓકે મિત્રો, આજે આટલું.